નમસ્કાર દોસ્તો, ઈશાલા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે આસપાસ ધોરણ 3માં 20મો એકમ કેટલા રે કેટલા વિશે ચર્ચા કરીશું। શરૂઆતમાં અહીં એક રમત આપેલી છે, ચાલો એક રમત રમીએ। તમે આ રમતથી પરિચિત છો। બધા વર્તુળમાં ઊભા રહો। એક બાળક વર્તુળમાં વચ્ચે ઊભું રહેશે। હવે તાલ વાગશે, જ્યાં સુધી તાલ વાગે ત્યાં સુધી બધા બાળકો દોડશે। જે બાળક તાલ વગાડી રહ્યો છે તે અચાનક સંગીત બંધ કરશે અને મોટેથી એક સંખ્યા બોલશે, જેમ કે 2, 4, 5। જે સંખ્યા બોલાય તેટલી સંખ્યામાં બાળકો જૂથ બનાવશે। જે બાળકો કોઈપણ જૂથમાં જોડાઈ ના શકે તેઓ રમત છોડી દેશે। રમતમાં 2 બાળકો રહે ત્યાં સુધી આ રમત રમાડી શકાશે। વિચારોને કહો। આ રમત વિશે વાત કરીએ તો તમને જ્યારે જરૂરી સંખ્યામાં જૂથમાં જોડાવાનું કહ્યું ત્યારે તમે શું કર્યું? તો એનો જવાબ આવશે, અમે જરૂરી સંખ્યામાં જૂથમાં જોડાવા પ્રયત્ન કર્યો। તમે કોઈ જૂથમાં જોડાઈ ના શક્યા તો કેવો અનુભવ થયો? જવાબ, એકલા પડી ગયા હોય તેવો અનુભવ થયો। તમે કોઈ એક જૂથમાં ના જોડાઈ શક્યા, તમે કેમ કોઈ એક જૂથમાં ના જોડાઈ શક્યા? તો જવાબ, જોડાઈએ તે પહેલાં જ એ જૂથ બની ગયું હતું। શાળામાં તમને કોની સાથે વધારે ગમે છે અને શા માટે? તો જવાબ, શાળામાં આપણને મિત્રો સાથે વધારે ગમે છે કેમ કે તે અમારી સાથે જ હોય છે। તમારે કાયમ એકલા રહેવાનું હોય તો કેવું લાગે? તો જવાબ, ના ગમે, કારણ કે સાવ એકલવાયું લાગે છે। ત્યારબાદ બીજો એક પરિવાર અહીં આપેલો છે। આપણે બધા એકલા રહેવાના બદલે લોકો સાથે રહેવાનું પસંદ કરીએ છીએ। આપણે હંમેશા જૂથમાં રહીએ છીએ। ચાલો આવું એક જૂથ દેવેન્દ્ર અને મંજુલાનો પરિવાર અહીં આપેલો છે। એમના ફોટામાં સાથે દિવ્યા અને માનવ એમના છોકરા પણ છે। આ બધા લોકો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા હશે? તમે ચિત્રમાં જોયું તે એક જ પરિવારનો ફોટો છે। આપણે અવારનવાર આવા કુટુંબના ચિત્રો અથવા ફોટા જોઈએ છીએ। આવા ફોટા આપણે ક્યાં જોઈએ છીએ? શું બધા કુટુંબમાં આટલા જ સભ્યો હોય છે? શું બધાના પરિવાર એક સરખા જ હોય છે? ચાલો થોડા પરિવાર વિશે વાંચીએ। અહીં સીતાનો પરિવાર આપ્યો છે। સીતા સુરત શહેરમાં રહે છે। તેઓ તેમના વડીલોના મકાનમાં રહે છે। તેમના દાદા દાદી, નાના, કાકા અને ફોઈ નીચેના ભાગમાં રહે છે। પહેલા માળમાં એક ભાગમાં સીતાબેન તેમના માતા પિતા અને નાની બહેન ગીતા સાથે રહે છે। બીજા ભાગમાં તેમના મોટા કાકા તેમના 3 બાળકો સાથે રહે છે। સીતાની મોટી કાકી થોડા મહિનાઓ પહેલાં જ મૃત્યુ પામ્યા હતા। તેમના મોટા કાકા અને કાકી અગાસી પરની એક રૂમમાં રહે છે। તેઓના નવા લગ્ન થયા છે। સાંજે જમતા પહેલાં સીતાની માતા બધા બાળકોને ભણાવે છે। નીચેના માળે કુટુંબના બધા સભ્યો માટે એક જ રસોડામાં જમવાનું બને છે। તેઓ બધા પ્રયત્ન કરે છે કે સાંજનું જમવાનું સાથે જ જમે। સીતાના કાકાની નાની છોકરી સીતાની મા જોડે જ સૂવે છે। સવારમાં સીતા તેને શાળાએ જવા માટે તૈયાર કરે છે। વિચારો અને કહો। સીતાના પરિવારમાં કોણ કોણ છે? તો સીતાનો પરિવાર ખૂબ મોટો છે। એમાં જવાબમાં લખીએ દાદા દાદી, ફોઈ, માતા પિતા, નાની બહેન વગેરે છે। અલગ અલગ સભ્યોના પરિવારમાં કેવા સંબંધો હોય છે? તો જવાબ, બધાના પરસ્પર અલગ અલગ સંબંધ છે। છેલ્લા વર્ષમાં તમારા કુટુંબ પરિવારમાં શું બદલાવ આવ્યા છે? જવાબ, તો કાકાનું મૃત્યુ થયું હોય કે મોટા કાકાના લગ્ન થયા છે। હવે બીજો તારાનો પરિવાર છે। તારા તેની માતા અને નાના સાથે રાજકોટમાં રહે છે। તેની માતા મીનાક્ષીને લગ્ન કર્યા નથી। તેમણે તારાને દત્તક લીધી છે। મીનાક્ષી સવારે ઓફિસ જાય છે અને સાંજે આવે છે। જ્યારે તારા શાળાએથી આવે છે ત્યારે તેના નાના તેની સંભાળ રાખે છે। અહીં ચિત્રમાં દેખી શકાય છે નાના તારા અને એની મમ્મી છે। નાના તેને જમાડે છે, ગૃહકાર્યમાં મદદ કરે છે અને તેની સાથે રમે પણ છે। રજાઓમાં તેઓ ત્રણેય દૂર ફરવા જાય છે અને મજા માણે છે। કોઈ સમયે તારાની માસા અને તેમના બાળકો પણ તેમના ઘરે આવે છે। આ સમયે એકબીજા સાથે તેઓ લાંબો સમય પસાર કરે છે અને વાતો પણ કરે છે। તારાની દેખભાળ કોણ કોણ રાખે છે અને કેવી રીતે? જવાબ, દાદા દાદી ભણાવે છે, જમાડે છે અને રમાડે પણ છે। કુટુંબના સભ્યો ભેગા મળીને કઈ વાતો કરે છે? તો કુટુંબના સભ્યો ભેગા મળીને પારિવારિક વાતો કરે છે, મતલબ કે ઘરને લગતી વાતો કરે છે।
ત્યારબાદ આ રેહાના અને હબીબનો પરિવાર છે. રેહાના અને હબીબ શહેરમાં રહે છે. બંને નોકરી કરે છે. અહીંયા ચિત્રમાં આપેલું છે. હબીબ સરકારી ઓફિસમાં ક્લાર્ક છે અને રેહાના શાળામાં ભણાવે છે. હબીબના પિતાજી નિવૃત્તિ પછી તેમની સાથે જ રહે છે. એમના પિતાજી વચ્ચે બેઠેલા છે. સાંજે તેઓ ત્રણેય સાથે બેસીને ટેલિવિઝન જુએ છે. તેમની ચર્ચા જોઈ પણ ગમે છે. રજાઓમાં પાડોશમાંથી બાળકો તેમના ઘરે આવે છે અને ખૂબ જ મજા કરે છે. તેઓ રમતો રમે, બહાર જાય અને ક્યારેક નાટક અને ચલચિત્રો પણ જુએ છે. વિચારો અને કહો. આ કુટુંબમાં બીજા કોણ કોણ છે? જવાબ: રેહાના, હબીબ અને તેના પિતાજી. ટેલિવિઝનમાં તમને શું જોવાનું ગમે છે અને કેમ? તો બાળકોને કાર્ટૂન, મૂવી, ક્રિકેટ, સિરિયલો વગેરે જોવાનું ગમે છે. કેવી રીતે કુટુંબના સભ્યો ભેગા થઈને મજા કરે છે? તો સાથે રમતો રમે છે, ટીવી જુએ છે, ફરવા જાય છે, ચલચિત્રો જુએ છે. એવો જવાબ આવી શકે. હવે કેતનનો પરિવાર આપ્યો છે. કેતન તેના પિતા, કાકા અને પિતરાઈ ભાઈઓ સાથે અમદાવાદની કોલોનીમાં રહે છે. કેતન અને તેના ભાઈઓને અમદાવાદ ભણવા માટે આવવું પડ્યું. તેના પિતા અને કાકા અહીં કામ કરે છે. બધા ભેગા મળીને ઘરકામ કરે છે. કેતનના કાકાએ બનાવેલી રસોઈ દરેકને ગમે છે. કેતનના પિતા બજારમાંથી ખરીદી કરી લાવે છે. તેઓ થોડા પૈસા કેતનના દાદાને નિયમિત ગામડે મોકલે છે. કેતનની માતા, દાદા, દાદી, કાકી, નાના મોટા ભાઈ અને બહેનો તેઓના ગામડે રહે છે. વર્ષમાં એકવાર કેતન ગામડે જાય છે. તેની મા ગામડે રહે છે. કેતન અમદાવાદમાં રહે છે. તે તેની માને ખૂબ યાદ કરે છે. તે તેમને પત્ર પણ લખે છે. અહીંયા કેતન પત્ર લખતો દેખાય છે. વિચારો અને કહો. કેતનના કુટુંબના સભ્યો એકબીજા સાથે કેવી રીતે સંપર્કમાં રહે છે? તો જવાબ: એકબીજાને પત્ર લખીને. કેતનના કુટુંબના કયા સભ્યો શહેરમાં અને કયા સભ્યો ગામડામાં રહે છે અને કેમ? તો કેતનના કાકા, પિતા અને પિતરાઈ ભાઈઓ શહેરમાં રહે છે, જ્યારે તેની માતા, દાદા, દાદી અને અન્ય બધા ગામડામાં રહે છે. કાકા, કાકી અને પિતરાઈ ભાઈઓ કમાવા માટે શહેરમાં રહે છે. કૃષ્ણા અને કાવેરીનું અહીંયા ફેમિલી છે અને કૃષ્ણા અને કાવેરી તેના પિતા સાથે જ રહે છે. તેની માતા બીજા શહેરમાં રહે છે. સવારે ત્રણેય સાથે જાય છે. કૃષ્ણા કાવેરીને શાળાએ છોડે છે, પછી કોલેજ જાય છે. તેના પિતા દિવસે દુકાન જાય છે. કાવેરી બપોરે શાળાએથી આવી જાય છે. તે ઘર ખોલે છે અને કૃષ્ણાની રાહ જુએ છે. કોલેજથી આવીને કૃષ્ણા અને કાવેરી સાથે જમે છે. કાવેરી તેનું શાળાનું ગૃહકાર્ય પતાવી રમવા જાય છે. પાછી આવીને તે ભાઈ સાથે કેરમ રમે અથવા તો ટેલિવિઝન જુએ છે. જ્યારે તેના પિતા ઘરે આવે છે ત્યારે તેઓ જમવાનું બનાવે અને સૌ સાથે જમે છે. રજાઓમાં કાવેરી તેની માતા સાથે રહેવા જાય છે. કૃષ્ણા પણ ત્યાં થોડા દિવસ રોકાય છે. તેણે પોતાના ઘરમાં રહેવાનું ગમે છે. તેની બધી વસ્તુઓ અને તેના પિતા પણ અહીં રહે છે. વિચારોને કહો. કૃષ્ણા તેની બહેનનું કેવી રીતે ધ્યાન રાખે છે? તો તેને શાળાએ મૂકવા જાય છે, તેની સાથે જમે છે, જમવાનું એના પપ્પા બનાવે છે. કૃષ્ણાના કુટુંબમાં કઈ પ્રવૃત્તિમાં બધા જોડાય છે? તો સાંજનું જમવાનું બધા સાથે મળીને બનાવે છે. તમે કેટલાક કુટુંબ વિશે વાંચ્યું, તમને પ્રશ્નની ચર્ચા પણ કરી. કુટુંબ શું છે? કુટુંબના પ્રકાર કયા કયા છે? આ વિગત અને ચર્ચાને દરે તમે કેટલુંક નક્કી કરી શક્યા હશો. અહીં ખરા ખોટા લખવાના છે. તો પહેલું છે, ઘરના બધા સભ્યો કામ કરે છે. તો તમારા ફેમિલી વિશે તમારે નક્કી કરીને ગણવું છે. જો ખરું હોય તો ખરું. કુટુંબના બધા સભ્યો એકબીજાને ખૂબ ચાહે છે. તો હા, ખરું. ઘરમાં વડીલો જ કામ કરી નાણાં મેળવે છે. જો એવું હોય તો ખરું. કુટુંબના સભ્યો મોટે ભાગે એક જ ઘરમાં રહે છે. જો અલગ અલગ રહેતા હોય તો ખોટું. સાથે રહેતા હોય તો ખરું કરી શકો છો. કુટુંબના સભ્યો મોટે ભાગે બીજાને મળવા આવતા હોય છે. તો ખરું. કુટુંબના સભ્યો તેમની વચ્ચે લડાઈ થાય તો પણ સાથે જ રહે છે. તો હા, ખરું. કુટુંબમાં ખાસ કરીને બાળકોને વૃદ્ધોનું ધ્યાન રાખવામાં આવે છે. તો ખરું. તમારા કુટુંબ વિશે બીજી વિગત વિચારો અને નીચેની જગ્યામાં લખવાની છે. તો મુશ્કેલીમાં બધા એકબીજાની સાથે રહે છે. બધા સાથે મળીને તહેવારો ઉજવે છે. રજાઓમાં સાથે ફરવા જાય છે. ગૃહ કાર્યમાં માતા પિતા મદદ કરે છે. સીતાનું કુટુંબ વૃક્ષ. શું તમે કુટુંબને વૃક્ષના સ્વરૂપમાં વિચારી શકો? સીતાનું કુટુંબ વૃક્ષ અહીંયા દોરેલું છે. સીતાના કુટુંબ વૃક્ષ જોઈએ તો તેમાં દાદા, દાદી, ત્યારબાદ નાના કાકા, ફોઈ, મોટા કાકા,
મોટી કાકી, સીતાના પિતા માતા, પછી સીતા અને ગીતા, અને આ બાજુ મોટા કાકી અને મોટા કાકાના છોકરા એટલે સોનુ, દેવ અને નિશાંત. તો આની પરથી આપણે આપણું કુટુંબનું વૃક્ષ બનાવવાનું છે. તો અહીં એક નમૂના રૂપ બનાવ્યું છે. દાદા દાદી, માતા પિતા, સુનિલ અને નૈના, મોટા કાકા, મોટા કાકી અને યુવરાજ. તો તમે પણ આ રીતે તમારું કુટુંબ વૃક્ષ અહીંયા દોરવાનું છે. અહીંયા આપણો આ એકમ પૂર્ણ થાય છે. આશા રાખીએ છીએ કે તમને પાઠના સ્વાધ્યાયની સંપૂર્ણ સમજ પડી હશે. તો ઈશાલા યુટ્યુબ ચેનલમાં જોડાયેલા રહેશો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેશો. થેન્ક યુ વેરી મચ.